નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યની તમામ શાળાઓમાં આજથી ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ। સોનાના ભાવમાં તેજી યથાવત, 75,000 ને નજીક ભાવ પહોંચ્યો। 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા રોકડ, સોનું, ચાંદી સહિત 66 કરોડની ચીજ વસ્તુઓ જપ્ત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ 3 થી 8 ની દ્વિતીય શાળાકીય પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। 4 એપ્રિલથી 23મી એપ્રિલ વચ્ચે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક સ્કૂલોમાં એક સૂત્રતા રહે તે માટે જિલ્લા, કોર્પોરેશન, નગરપાલિકા સહિતની સ્કૂલોમાં એક સાથે જ પરીક્ષાનું આયોજન કરવા તાકીદ કરાઈ છે। રાજ્યની 32,000 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી અંદાજે 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે। વિભાગે અગાઉ જાહેર કરાયેલ પરિરૂપ પ્રમાણે પરીક્ષા લેવાની તાકીદ કરવામાં આવી છે। રાજ્યની તમામ સ્કૂલોમાં પરીક્ષા ક્યારે લેવી તે અંગે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સોનું અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે। 73,000 રૂપિયાની સપાટી કુદાવ્યા બાદ સોનાએ ફરી સર્વોચ્ચ ભાવ બનાવ્યો છે, તો સોનાની પાછળ ચાંદી પણ રેકોર્ડ હાઈ લેવલે પહોંચ્યું છે। પરિણામે સામાન્ય લોકો માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ બની ગયું છે। આ સાથે પ્રતિ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 73,200 રૂપિયા ઓલ ટાઈમ હાઈ થયો છે। અગાઉ 1 એપ્રિલ 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 71,000 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો। 99.5 શુદ્ધ સોનાનો ભાવ 71,500 રૂપિયાનો થયો હતો। સ્થાનિક બજારમાં માત્ર 3 સપ્તાહમાં જ સોનું 4,000 થી 5,000 રૂપિયા મોંઘું થયું છે। રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલિંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। રાજ્યભરના તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ ઓફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજથી 8મી સુધી રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EMTનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવશે। ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 5.72 કરોડ રોકડ, રૂપિયા 9.26 કરોડની કિંમતનો 2.97 લાખ લીટર કરતા વધુ દારૂ, રૂપિયા 20.13 કરોડની કિંમતનું 34.59 કિલો સોનું અને ચાંદી, રૂપિયા 50 લાખની કિંમતના 436.98 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટર કાર, મોટરસાયકલ, સિગારેટ, લાઇટર, અખાદ્ય ગોળ અને અરિકા નટ્સ સહિતની રૂપિયા 30.47 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ 66.09 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। કેશોદમાં 35 લાખના ચેક રિટર્નના કેસમાં કેશોદ કોર્ટે ચુકાદો આપ્યો હતો। કોર્ટમાં ફરિયાદી કોઈ પણ પુરાવા રજૂ ન કરી શક્યા હતા, એટલે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા। મેંદરડા મુકામે રહેતા રામભાઈ વરુએ કેશોદ તાલુકાના બામણાસા ગામે રહેતા ફરિયાદી પાસેથી રૂપિયા 35 લાખની મગફળી વેચાણ કરવા માટે મંગાવેલ હતી। ત્યાં પછી મગફળીની વેચાણ કિંમત રૂપિયા 35 લાખ ચૂકવવા માટે ફરિયાદીને ચેક આપેલ હતો અને જે ચેક બેંકમાં રજૂ કરતા ચેક પરત ફરેલ હતો એવી ફરિયાદ કેશોદ કોર્ટમાં દાખલ થયેલ હતી। આરોપીને સખત સજા કરવા અને દંડ ચૂકવવાનો હુકમ કરવા બાબતે ફરિયાદી તરફે રજૂઆતો થયેલી હતી। નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો। હાલમાં કેશોદની નામદાર અદાલતમાં એક 35 લાખ રૂપિયાની રકમના ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો। હાલના કેસની વિગતો જોઈએ તો મેંદરડા મુકામે રહેતા શ્રી રામભાઈ વરુ વિરુદ્ધ કેશોદ તાલુકાના એક વતની ફરિયાદી બનીને કોર્ટ રૂબરૂ એવી ફરિયાદ દાખલ કરેલી હતી કે રામભાઈએ એમને 35 લાખ રૂપિયાનો મગફળીના વેપાર સંબંધી દેણા પેટે એક ચેક આપેલો હતો અને એ ચેક બેંકમાંથી રિટર્ન થયો અને બાદમાં ફરિયાદીએ કોર્ટમાં જઈને ફરિયાદ દાખલ કરેલી અને રામભાઈને કડક સજા કરવા અને કઠોર દંડ કરવાની રજૂઆતો કરવામાં આવેલી હતી। આરોપી તરફે વકીલ તરીકે હું રોકાયેલ હતો અને ચાલુ કેસમાં એવી હકીકતો કે કોર્ટ રૂબરૂ આવેલી હતી કે જે રામભાઈ પાસેથી ચેક ફરિયાદીએ મેળવેલો હતો એ કોઈ દેણા પેટે આપેલો નહોતો, પરંતુ ફરિયાદીએ રામભાઈ પાસેથી ફ્રોડ કરીને, છેતરપિંડી કરીને, અન્ય રીતે ચેક મેળવીને એમાં 35 લાખ રૂપિયા જેવડી મોટી રકમ નાખીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી કે જેથી કરીને રામભાઈને પૈસા ચૂકવવા માટે મજબૂર કરી શકાય। પણ રામભાઈએ સત્યને સાથે રાખીને લડાઈ કરી
અને છેલ્લે જે કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઈ, બંને પક્ષોના જે પુરાવાઓ રજૂ થયા, એમાં એવી હકીકતો ખુલવા પામેલી હતી કે ફરિયાદીને જે ચેક કોર્ટમાં દાખલ કરેલો હતો એ ચેક રામભાઈ પાસેથી એમણે કાયદેસરના દેણાની ચૂકવણા માટે આવેલ હોવાની હકીકતો સાબિત થઈ શકેલ ન હતી. કોર્ટે એ હકીકતને ધ્યાને રાખીને રામભાઈને નિર્દોષ ઠરાવવાનો હુકમ કરવામાં આવેલો. મારી વિરુદ્ધ કેશોદ નામદાર કોર્ટમાં 35 લાખના ચેક રિટર્નની ફરિયાદ થયેલી હતી, જે મારી પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા માટે ફ્રોડ કરેલું હતું. મેં સત્યને સાથે રાખી અને લડત આપતા અંતે મારી જીત. જૂનાગઢ શહેરના વિલિંગ્ટન ડેમમાંથી 25 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો છે. સ્થાનિક લોકો દ્વારા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ડેમમાં તરતો હોવાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ડેમમાં મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક વિલિંગ્ટન ડેમે પહોંચી હતી અને જૂનાગઢ ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહ મામલે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ યુવકના મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ભવનાથ પોલીસ દ્વારા અજાણ્યા યુવકના મૃતદેહ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હું દીપક જાની, ચીફ ફાયર ઓફિસર, અને મારી સાથે છે ફાયરમેન કમ ડ્રાઈવર નૂર મોહમ્મદ શેખ. આજે સાંજે 6:30 કલાકે 6:31 કલાકે અમોને માહિતી મળેલ કે વિલિંગ્ટન ડેમની અંદર કોઈ ડેડ બોડી તરે છે, અને એ સમયે અમે અમારા ફાયર સ્ટાફને જાણ કરતાં ફાયર સ્ટાફે વિલિંગ્ટન ડેમ ખાતે આવી અને ડેડ બોડીને અત્યારે કોઈપણ જાતની નુકસાની ન થાય તે રીતે સલામત રીતે બહાર કાઢેલ છે. હજી તેની ઓળખ થયેલી નથી. અમે ભવનાથ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને પોલીસ હાજર થઈ ગયેલ છે અને પોલીસ બધી તપાસ ચાલુ છે. જૂનાગઢના દામોદર કુંડેથી કર્મકાંડ વિધિ કરી ઘરે પરત આવતા રસ્તામાં કાળવા ખાતે દુકાને ખરીદી કરવા ગયેલ વૃદ્ધ ગોર મહારાજના ખિસ્સામાંથી રૂપિયા 11,000 જેટલી રોકડ રકમની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ચોરી કરનાર બે ઈસમોને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ જૂનાગઢ એ ડિવિઝન પોલીસે પકડી પાડી વણશોધાયેલ ગુનાને શોધી કાઢવામાં આવ્યા હતા. રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ વિવાદિત નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજના દરેક ગામડામાંથી સમાજના યુવાનો વડીલોએ જામકંડોરણા રાજપૂત સમાજ ભવન ખાતે એકઠા થયા હતા. રાજપૂત સમાજ ભવન ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી ખાતે રાજપૂત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ તેજુભા હેમુભા જાડેજા, જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ છું. આજે અમે અહીંયા જે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, એ એટલા માટે આવ્યા છીએ કે અમારા ક્ષત્રિય સમાજની જે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણીવિલાસ કરેલ છે એનું અમારો સમાજ ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. અને અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે. સાથ અમારે કોઈ વ્યક્તિ યા કોઈ સમાજ યા ભાજપ સાથે અમારે કોઈ જાતનો વાંધો નથી. માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાભાઈ જે વાણી વિલાસ કરેલ છે એનો અમને સખ્ત વિરોધ છે. અગર જામકંડોરણા રાજપૂત સમાજને કોઈ પણ પ્રકારના અમારા સમાજ તરફથી આદેશ મળશે એનું અમને સંપૂર્ણપણે પાલન કરશે, પછી પરિણામ જે કાંઈ આવે તે. મોરબી જિલ્લા પંચાયત વેરો વસૂલાત કરવામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. મોરબી જિલ્લાના 5 તાલુકાની કુલ 363 ગ્રામ પંચાયતનું કુલ 23.57 કરોડનું માંગણું હતું. જાન્યુઆરી 24 અંતિમ વસૂલાત 37% હતી, જે ઘણી ઓછી હોવાના કારણે મોરબી જિલ્લા પંચાયત દ્વારા વસૂલાત વધુમાં વધુ થાય તે માટે ટીમની રચના કરવામાં આવી હતી, જેના કારણે માર્ચ 2024ના અંત સુધીમાં કુલ 12.64 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જેની ટકાવારી 53.64% થાય છે, જે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે. મોરબી જિલ્લા પંચાયતના તલાટી મંત્રીઓની કાબિલે દાદ કામગીરીને કારણે વેરા વસૂલાતમાં મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યો છે. મારું નામ પ્રથમ કુમાર પંડ્યા છે. હાલ હું લક્ષ્મીયાસ અને વવાણીયા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. લક્ષ્મીયાસ ગામમાં મારે 11મા મહિનામાં મેં ચાર્જ લીધો ત્યારે વસૂલાત લગભગ 45% જેવી હતી, અને મેં 3 મહિનામાં 100% વસૂલાત પૂરી કરી છે, જેમાં મોટાભાગની વસ્તી હાલ મોરબી અથવા અન્ય શહેરોમાં વસવાટ કરે છે. પરંતુ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ જેટલા લોકો છે એમના સગા સંબંધી તરફથી તેમના કોન્ટેક્ટ નંબર લઈ લીધા હતા ગામમાં, અને એ મુજબ એમનો કોન્ટેક્ટ કરીને
100% વસૂલાતની કામગીરી પૂર્ણ કરેલ, જેમાં માળિયા તાલુકામાં લક્ષ્મીવાસ એ પહેલું ગામ બનેલ જેમાં 100% વેરા વસૂલાત પૂર્ણ થયેલું. મારું નામ યોગેશ પટેલ છે. હું હળવદ તાલુકામાં વાકિયા ગામે તલાટી કમ મંત્રી તરીકે છું. છેલ્લા 3 વર્ષથી અમે 100% સુધી વસૂલાત કરેલી છે. આ વખતે પણ 100% વસૂલાત કરેલી છે. આ વસૂલાત કરવા માટે જે લોકો ગામમાં હોય છે એને અમે પહેલાં એકવાર ગામમાં હાકલ મારી લઈએ, એટલે જો લોકો ગામમાં હોય છે પંચાયતે આવીને વસૂલાત ભરી જાય છે. જે લોકો ગામની બહાર રહે છે અને અમારું વોટ્સઅપ ગ્રુપ છે આખા ગામનું, એમાં અમે બાકીદારોની યાદી મૂકી દઈએ છીએ. એટલે લોકો QR કોડને માધ્યમથી આ વખતે ભરી દે છે બધા વસૂલાત QR કોડથી. એ સિવાય જે બાકી રહી જાય છે અને બહારગામ હોય છે એ પોતાના સગા સંબંધીઓ જે ગામમાં રહે છે એની સાથે વસૂલાત મોકલી આપે છે. મારે આ વખતે વાકિયા ગામનું માગણું 1 લાખ રૂપિયા છે અને તે પણ પૂરેપૂરી 100% વસૂલાત થઈ ગઈ છે. છેલ્લા 3-4 વર્ષથી સતત તે ગામમાં 100% વસૂલાત થાય છે. એ સિવાય મારી પાસે શિવપુર ગ્રામ પંચાયત હતી આ વખતે, તેમાં પણ અમે 100% વસૂલાત કરેલી. આ વર્ષે મોરબી જિલ્લામાં જે કુલ 23.50 કરોડનું જે માગણું હતું તે પૈકી પંચાયતના અમારા કર્મચારી મિત્રોએ ખૂબ સારી મહેનત કરીને લગભગ 54% જેટલી વસૂલાત કરી છે. આ 54% વસૂલાતમાં લગભગ 89 ગામોએ 80% કરતાં વધારે અને 30 ગામોએ તો 100% વસૂલાત કરી છે. આ લોકોની મહેનતના કારણે શક્ય બન્યું છે. આ લોકોની મહેનતના કારણે વિશેષ એ છે કે અમારા આ 89 ગામોને સરકાર તરફથી વધારાની 1.30 કરોડની ગ્રાન્ટ ઘરવેરા પ્રોત્સાહક યોજના જે સરકારની ચાલે છે તે યોજના નીચે 1.30 કરોડ વધારાની ગ્રાન્ટ મળશે અને એ ગ્રાન્ટમાંથી આ જે ગામડાઓ છે કે જેણે 80%થી વધારે વસૂલાત કરી છે તે ગામડાઓ પોતાના વિકાસના કામો પોતાની પ્રાયોરિટીથી કરી શકશે. દરેક તલાટી મિત્રોને મહેનત કરવા માટે ગામે રજાના દિવસે પણ હાજર રહેવા માટે એમને વિનંતી કરવામાં આવી હતી. તે સિવાય જે ગામમાં જે લોકો રહેતા નથી તો તેવા લોકોની સાથે આજુબાજુના એમના વિસ્તારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓની પાસેથી એમના મોબાઈલ નંબરો અને સરનામા મેળવીને એમનો સંપર્ક કરવા જણાવેલ હતું અને એમનો સંપર્ક કરીને એમની પાસેથી વસૂલાત મેળવવામાં આવી છે. તેના કારણે આ શક્ય બન્યું. આ વર્ષે રાજ્યમાં ઓવરઓલ 27%ની વસૂલાત છે. તેની સામે મોરબી જિલ્લાની 54% જેવી વસૂલાત છે. ગયા વર્ષે પણ લગભગ 25 થી 27% આસપાસ વસૂલાત હતી. આગામી સમયમાં આ અમારા ફક્ત ને ફક્ત 2 મહિનાના જ પ્રયત્નોનું પરિણામ છે. આ પ્રયત્નો હવે અમારા કર્મચારીઓએ નક્કી કર્યું છે કે અમે સતત આખું વર્ષ આ જ પ્રમાણે મહેનત કરીને દરેક ગામમાં 80%થી વધારે વસૂલાત થાય તે પ્રકારે પ્રયત્ન કરવાના છીએ. વધારાની જે રકમ આવી છે એમાંથી એ ગામો પોતાની પસંદગીના કામો જેવા કે જળસંચયના કામો, સફાઈના કામો, સોલર રૂફટોપના રિન્યુએબલ એનર્જીના કામો એ પ્રકારના કામો કરી શકે છે. ગયા વર્ષ સુધીના જે બાકીદારો છે એમને અમે અમારા તલાટી મિત્રોને સાથે ચર્ચા કરીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જૂન સુધીમાં જે બાકીદારો છે એમનો સંપર્ક કરીને જૂન સુધીમાં ગયા વર્ષની જે વસૂલાત બાકી છે એ વસૂલાતને પરિપૂર્ણ કરવી છે. દરેક વ્યક્તિની વેરો ભરવો તે એ સંસ્થા પ્રત્યેની એક ફરજ છે. પંચાયત હોય કે નગરપાલિકા, તમે તેની પાસેથી તેની ફરજોની અપેક્ષા તો જ રાખી શકશો કે જો તમે વેરો ભરતા હશો. તમે ગામ તમારું સ્વચ્છ રહે, તમને ચોખ્ખું પીવાનું પાણી મળે, ગામમાં ખૂબ સારી લાઇટો હોય, પણ એના માટે તમે જો વેરો નહીં ચૂકો તો પંચાયત પોતાની ફરજો કેવી રીતે બજાવી શકે? એટલે પંચાયતે જે ફરજો બજાવવાની છે એ ફરજો સારી રીતે બજાવી શકે તેના માટે દરેક વ્યક્તિએ પોતાનો વેરો ભરવો એક પવિત્ર ફરજ છે અને એ ફરજ જો નિભાવશે તો આપણે ગામડાને એક આદર્શ ગામ આપણે બનાવી શકીશું. સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ ફાટક વાહન ચાલકો માટે મુસીબત સમાન બન્યું છે. અહીંના રાહદારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ રેલવે ફાટક દર 15 મિનિટે બંધ કરવામાં આવે છે, જેને લઈ આવતા જતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. રેલવે ફાટક પર અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ ઉઠવા પામી છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ શાળાએ જતા સમયે ફાટક બંધ હોવાના કારણે પરેશાન બન્યા છે. જિલ્લા કલેક્ટર અને રેલવે વિભાગને પણ સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરાઈ હતી. મારું આ ગણપતિ ફાટસરમાં ફાટક વિશે એ કહેવાનું છે કે આ ફાટકને એટલું બધું નડતરરૂપ થઈ ગયું છે. લાંબી લાઈનો લાગે છે અને વિદ્યાર્થીઓને જવા માટે ઘણીવાર સ્કૂલે જવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને આ ફાટકનું જલ્દી ઘણીવાર તૂટી જાય છે. બીજું એ કહેવાનું છે કે દલિત સમાજની વધારે વસ્તી ત્યાં પણ છે, એટલે નાના મોટા પ્રસંગો ત્યાં બનતા જાય છે, તો ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બને એવી મારી માંગણી છે. અવારનવાર
આ જે ગણપતિ ફાટક છે ત્યાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બંને એવી માંગણીઓ કરી છે, તેમ છતાં બનવામાં આવતો ને જાહેરાતો થાય છે. આ બજેટમાં પણ કરોડો રૂપિયા ફાળવ્યા એવી જાહેરાત હજુ સુધી ઓવરબ્રિજ કે અંડરબ્રિજ થતો નથી, જેના કારણે સવારમાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવું હોય, નોકરીએ જવું હોય તો 15-15 મિનિટે ફાટક બંધ રહે છે અને બહુ જ મુશ્કેલી પડે છે. છેલ્લા 15 દિવસમાં 3 વખત આ ફાટક રહી વાહનો દ્વારા તૂટી જાય અને તોડી નાખવામાં આવે, તેમ છતાં અહીંયા પ્રશ્નનો હલ થતો નથી. આઈજી સાહેબ જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા 2 પોલીસવાળાને મેળવવામાં આવે જેથી ટ્રાફિક ઓછું થાય, તેમ છતાં ટ્રાફિકની બહુ જ સમસ્યા રહેશે. તો અમારી લાગણી અને માગણી છે કે વહેલામાં વહેલી તકે ઓવરબ્રિજ ન થાય તો કાંઈ નહીં, પણ અંડરબ્રિજ બની જાય તાત્કાલિક, તો આ કાયમી પ્રશ્ન હલ થાય એવું છે. વલસાડ ઉમરગામ સ્ટેશનથી ટાઉનને જોડતા માર્ગ 5 વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ 7 કિલોમીટરના માર્ગને હાલ નવીનીકરણ કરવા મંજૂરી મળી છે, પણ કામ હજુ શરૂ થયું નથી. આ માર્ગ પર બનેલા નવા ઓવરબ્રિજની બાજુમાં બનેલા સર્વિસ રોડ પર ખુલ્લી ચેમ્બર મોટા અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું, જેને લઈ અહીં તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે અને આ લોકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે. આ બ્રિજ આટલા ટાઈમથી બની ગયો છે, આ સાઈડ રોડ કોઈ વ્યવસ્થિત છે નહીં, કેટલા ખાડા છે, આ ઢાંકણું પણ ખુલ્લું છે. હું માણસ કઈ રીતના કેટલા પેશન્ટો મારા ત્યાં આવે આના ખાડા તકલીફના લીધે, તો આનું કંઈક યોગ્ય કરવું જોઈએ. બધે આગળ 7 કિલોમીટર રોડમાં આ રીતની તકલીફ છે. અરવલ્લી મોડાસા શહેરના માલપુર રોડ પરથી ટાઉન પોલીસ સ્ટેશન જવાના માર્ગ પરની ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકેલી હાલતમાં જોવા મળ્યો હતો, જે બાબતે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. મોડાસા આરોગ્ય અને નગરપાલિકાની સેનેટરી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મેડિકલ વેસ્ટનો જથ્થો ત્યાંથી ઉપાડી નાશ કરવાની કામગીરી સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને જવાબ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા મેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લેઆમ ફેંકી દેવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે આવા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અંધજન મંડળ KCRC દ્વારા નેત્ર સારવાર કેન્દ્રમાં દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટે સ્પેશિયલ શિક્ષણ, તાલીમ અને રોજગારલક્ષી ટ્રેનિંગ કાયમી માટે શરૂ થઈ રહી છે. અંધજન મંડળ KCRC અને વિજયાબેન નવીનભાઈ ચંદન દ્વારા નેત્ર સારવાર કેન્દ્ર કે જેમાં સમગ્ર અબડાસાને મોતિયો મુક્ત બનાવવા માટે કાયમી ધોરણે ચક્ષુ સારવાર સેવા નિઃશુલ્ક ચાલુ કરવામાં આવે છે. 1 થી 25 વર્ષના તમામ દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને સ્પેશિયલ શિક્ષકો દ્વારા શિક્ષણ, તાલીમ અને રોજગારલક્ષી ટ્રેનિંગ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે. નલિયા ગામના સરપંચ રમેશભાઈ ભાનુશાલી અને અનેક આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. ગાયત્રી પરિવાર નલિયા છેલ્લા 20 વર્ષથી ગાયત્રી પરિવાર KCRC અંધજન મંડળ ભુજ સાથે સંકળાયેલ છે અને આંખોના તમામ જાતના ઓપરેશન ફ્રી કરાવી આપ્યા છે. 11,000થી ઉપર ઓપરેશન છેલ્લા 20 વર્ષમાં KCRC સંસ્થા મારફત થયા છે. તે સિવાય એ સંસ્થાની જેટલી બધી પ્રવૃત્તિઓ છે એના બધા સાથે નલિયા ગાયત્રી પરિવાર, નલિયા લોહાણા મહાજન અમે સંકળાયેલા છીએ અને નલિયા લોહાણા મહાજનમાં નિયમિત 15 તારીખના કેમ્પ રાખીએ છીએ. તે સિવાય આજે અહીં જે અબડાસાના વિકલાંગ અને માનસિક જે નબળા નાના બાળકો છે એના માટેનો તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે વાલીઓ અને એના બાળકોને બોલાવેલ. તે પૈકી 45થી 50 જણા અહીં આવેલા છે અને તુરતમાં આંખની હોસ્પિટલ એટલે આંખનું કેન્દ્ર પણ અહીંયા ચાલુ થશે. તે સિવાય અન્ય દાતાના મદદથી અહીં નલિયા પંચાયતના સરપંચ શ્રી રામજીભાઈ કોહલીએ પણ પાછળના ભાગમાં સાર્વજનિક પ્લોટ છે ત્યાં હેલ્પ કરી અને ત્યાં બાળ ઉદ્યાન પણ શરૂ કરવામાં આવશે દાતાના મદદથી. મારું નામ ગોહિલ અરવિંદસિંહ, હું અંધજન મંડળ KCRCમાં મેનેજર તરીકે કામ કરું છું અને આપ જાણો છો એમ કે અંધજન મંડળ KCRC સંસ્થા એ દરેક પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે અને વર્ષોથી કચ્છમાં અંધજન મંડળનું નામ છે કે દરેક પ્રકારના કોઈ પણ તકલીફવાળા દિવ્યાંગોને કોઈ પણ સમયે જ્યારે પણ શિક્ષણ, તાલીમ કે વ્યવસાયલક્ષી તાલીમની જે પણ જરૂર હોય છે તો ત્યારે અંધજન મંડળ એ KCRC એ દિવ્યાંગો માટે સાથે રહી અને કામ કરે છે. અને KCRCમાં આપ જાણો છો એમ કે આંખની હોસ્પિટલ એ સૌથી મોટી આંખની હોસ્પિટલ ધરાવતું સેન્ટર છે
કે જેણે 35,000થી વધુ ઓપરેશનો આપણે ફ્રીમાં કર્યા છે મોતીયો વેલના. અને નલિયામાં પણ આજે અબડાસા ખાતે ખાસ ખુશીનો દિવસ છે કે અંધજન મંડળ KCRC દ્વારા એનું સબ સેન્ટર અહીંયા અબડાસામાં નલિયા ખાતે શરૂ થઈ રહ્યું છે. અને એમ તો હરેશભાઈ આયા જે ધનલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને નલિયાના જે જાગૃત લોકો છે, રમેશભાઈ હોય, અહીંના સરપંચો હોય, એમના સહયોગથી આપણે વર્ષોથી 12,000થી વધુ લોકોના ઓપરેશન કચ્છમાં KCRCમાં થઈ ચૂક્યા છે. તો ઘણા ટાઈમથી હરેશભાઈ અને એમની ટીમની માંગ હતી કે KCRC જે સેન્ટર છે કચ્છમાં ભુજમાં, તો એનું સબ સેન્ટર તરીકે નલિયામાં પણ જો કોઈ સેન્ટર ચાલુ થાય તો બહુ બધા લોકોને એનો લાભ મળી શકે. કેમ કે ભુજથી 100 કિલોમીટર દૂર અબડાસાના લોકો એવા છે કે જેને જો આ સુવિધાનો લાભ લેવો હોય તો એને 100 કિલોમીટર દૂર જવું પડે. તો એમની માગણી, લાગણી અને જે જરૂરિયાત દિવ્યાંગોની જોઈ અને અંધજન મંડળે નક્કી કર્યું છે કે અમારું સબ સેન્ટર અહીંયા શરૂ થવા જઈ રહ્યું છે. આ સેન્ટરમાં અમે આંખની હોસ્પિટલ એટલે કે નેત્ર સારવાર કેમ્પ, ચક્ષુ સારવાર કેમ્પ અહીંયા જે વર્ષોથી થતા હતા એને હવે કાયમી ધોરણે અમે શરૂ કરી રહ્યા છીએ. અહીંયા વિજયાબેન નવીનચંદ્ર ચંદન કે જેઓ આ આખું જે સંકુલ છે એના દાતા છે, કે જેમણે એમનું જે આ સંકુલ હતું એ અમને નિઃશુલ્ક સંસ્થાને અર્પણ કરી રહ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.